प्रणाम। गुजराती में करते हैं। आप सर्वेनो आत्मीय स्वागत, दिलथी स्वागत है। સાથજી, લાઈફમાં ગ્રેટેસ્ટ એચિવમેન્ટ માત્ર ડિગ્રી નથી, પરંતુ કેરેક્ટર, ડિસિપ્લિન અને ડિવોશન છે. એટલા માટે તમે પોઝિટિવ થિંકિંગ રાખો. પોઝિટિવ. સક્સેસ ઇઝ સ્પિરિચ્યુઅલ જર્ની. સક્સેસ ઇઝ એ સ્પિરિચ્યુઅલ જર્ની. એટલા માટે હંમેશા પોઝિટિવ રહો. મનને હંમેશા પોઝિટિવ રાખો બાપા. મન, વાણી, વર્તન પવિત્ર રહેશે તો સક્સેસ મળશે. સફળતા છે ને એ આંતરિક સફર છે. મનને આપણે જેટલું પવિત્ર, વિચારને પવિત્ર, પોઝિટિવ રાખીશું, બનાવીશું, એટલો જીવનનો માર્ગ ઉજ્જવલ બનશે. આટલું લખીને રાખજો. સક્સેસ એટલે એક્ઝામમાં ટપ કરવો એ જ સક્સેસ નહીં. મોટી સેલેરી મેળવવી એ સક્સેસ નહીં. મોટી કાર, મોટા બંગલો એ મેળવવો પણ સક્સેસ નહીં. સાચી સક્સેસ એ છે યુ બીકમ એ બેટર હ્યુમન બીંગ એવરી ડે. એવરી ડે તમે તમારા જાતને બેટર હ્યુમન બીંગ બનાવો. ઇમ્પ્રૂવ કરો લાઈફને. ઇમ્પ્રૂવ કોને? તમારા કેરેક્ટરને અપગ્રેડ કરો. અપગ્રેડ, મોબાઈલ અપગ્રેડ કરી છે ને એ રીતે વ્યવહારને અપગ્રેડ કરીને બેટર હ્યુમન બીંગ બની જાઓ. અને જ્યારે બનીશું બેટર હ્યુમન બીંગ, મહામાનવ, ત્યારે જ ભક્તિ ભાવમાં, પૂજા પાઠમાં મન લાગશે. ભક્તિનું હૃદયમાં રિયલ કનેક્શન સર્જાશે અને ત્યારે જ આપણે સાચા અર્થમાં સ્પિરિચ્યુઅલ માર્ગ પર આગળ વધી શકીશું. પોઝિટિવ થોટ સાથે, પ્યોર હાર્ટ અને પ્યોર બિહેવિયર જોઈએ. જ્યારે પાઠ પૂજા પણ નેચરલી લાગી જવું જોઈએ. નેચરલી કંટાળો ના આવવો જોઈએ. ભક્તિ ડીપ થઈ જાય તો આ ડિવાઇન માર્ગ પર ચાલવું એકદમ સરળ બની જાય. સહેલાઈથી ચાલી શકાય. માથું નહીં દુખે. પછી તો બીજાના ગુણોને પણ સ્વીકારવાનું. સુખી રહેવા માટેનું સૂત્ર અબગુણ કાળે ગુણ ગ્રહ. સારા સ્વભાવને બીજાના ગ્રહણ કરો, જીવન ગ્રેટ થશે. ગ્રેટ હ્યુમન બિંગ. ત્યારે આપણે બેટર હ્યુમન બિંગ બની શકીએ છીએ. એટલે શ્રીજીએ કહ્યું અબગુણ કાળે ગુણ ગ્રહે. બીજા લોકોના, પોતાના અવગુણોને દૂર કરો અને બીજા લોકોના ગ્રહણ કરો. હૃદયમાંથી પોતાના અવગુણોને દૂર કરો. હૃદયમાંથી અશુદ્ધિઓ દૂર થઈ જાય તો કામ થઈ ગયું. તો અમે પ્રણામી થઈ ગયા. ભલે ચારાની આઠેની થઈ ગયા, હૃદયમાં પવિત્રતા આવી ગયા. સવારે ઉડતા જ છે ને ધણીનું સ્મરણ જે કરે છે ને, મન શુદ્ધ છે. હા, એ સાચા અર્થમાં પ્રણામી કહેવાય. ભલે ચારાની આઠાની ભલે હોય. બારાણી, ચારાની આઠાની બારાણી. બારાણી પ્રણામી કોણ? તારતમ વાણી વાંચે, શીખે, સમજે અર્થ સહિત, ભાવના, ભાવ અને બીજા લોકોને પણ શીખવાડાવે. એ બારાણી જે પોતે જ માત્ર સુધરે નહીં પરંતુ સમાજને પણ સુધારવાનો પ્રયત્ન કરે, એ બારાની પ્રણામી. જેનું જીવન લર્ન, લીવ અને ટીચ, એ ટીચ જેવી પ્રિન્સિપલ બને. લર્ન, લીવ, ટીચ. લર્ન એટલે શીખો. પહેલાં તો જીવનમાં શીખવું જોઈએ. સૌ પ્રથમ પગલું. શીખતા જ નથી ને, શીખે નહીં તો માનવ જીવન અંધકાર છે જ્ઞાન વગર. એટલે જ્ઞાન મેળવવું. ધાર્મિક ગ્રંથ વાંચો, ગુરુજનોને સાંભળો, સારા માણસો પાસે બેસીને સદ્ગુણ શીખો, તો પછી આપણા અંદર એક દિવ્ય પ્રકાશ પ્રગટે છે. યહાં
પછી લીभ, પછી જો सीखाए उसको जीवन में उतारो, जीवो। માત્ર શીખવાથી કાંઈ નથી થતું। શીખેલી બાતોને આપણે લીવ જીવીએ, જીવનમાં ઉતારીએ। આ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કહેવાય, જીવે ઈ જીવનમાં દયા, ક્ષમા, સત્ય, શાંતિ, ભક્તિ, इश्क, ईमान, प्रेम, प्रीति, ये रीत बनी जाए। ब्रह्म सृष्टि की यही रीत है। श्री जी प्राणनाथ जी ब्रह्म सृष्टि की यही रीत। गुणवाळा होय, गुणोने अपनावવું અને અવગુણોને છોડવું આપણી રીત છે આ। અને પછી આવ્યું ટીચ, પછી બીજાને શીખવાડી શકો ને, શીખાવો બીજાને, જગાવો, જાગો, જગાવું। જીવનમાં જે શીખે છે, જીવે છે, એ જ વ્યક્તિ બીજા લોકોને ટીચ કરી શકે, શીખાવી શકે। પહેલાં તો આપણે શીખીએ, પછી જીવીએ, પછી બીજાને જ્ઞાન વહેંચીએ। તો આજથી આપણે સંકલ્પ કરીએ, લર્ન કરીશું ગુડ થિંકિંગ માટે, લીવ પ્યુરિટી માટે, ટીચ લવ માટે। તો આ જીવનને દિવ્ય બનાવવા એના માટેના આ 3 નિયમ છે। ટીચ, લર્ન, શીખો, પછી લીવ જીવો, પછી બીજાને શીખાવો, ટીચ। તો આ વસ્તુ જરૂરી છે। આપણે બીજા પાસેથી સદવચન શીખીએ, ઊંચું જ્ઞાન શીખવાનું છે, મન શાંત રહેશે, હૃદય પ્રકાશિત થાય, ઊંચું જ્ઞાન। તો સારા લોકો પાસે બેસો, સદવચન શીખો, વાણી શીખો, બીતક વાંચો, વાણી વાંચો, ધર્મ ગ્રંથો વાંચો, એમાંથી જ્ઞાન મેળવો। આ ટીચ કહેવાય, આ લર્ન કહેવાય। એ આપણે નથી કરતા, એટલે પછી પાછળ રહી જઈએ। પાછું માત્ર શીખવાથી કાંઈ બદલાતું નથી હો, ખાલી શીખવા માત્રથી કાંઈ। લીવ વિથ પ્યુરિટી, પવિત્રતા સાથે જીવન જીવવું પડે। અહીં પવિત્ર એટલે શું? પવિત્રતા એટલે શું? પ્યોર બનો। મહામતી પ્રાણનાથજી કહે છે, આપણે વાણી વાંચીએ છીએ, જીવનમાં એને ઉતારી લેવાય। સાચું પરિવર્તન ત્યારે જ થાય છે। શુદ્ધ વિચારો એ પવિત્રતા, શુદ્ધ વર્તન અને શુદ્ધ હૃદય એ પવિત્રતા। પછી તો નેચરલી ભક્તિમાં મન લાગી જાય ને। અવગુણ કાઢે ગુણ ગ્રહે, આજ સે પ્યોરિટીનો રસ્તો, અવગુણ કાઢે ગુણ ગ્રહે। શ્રી પ્રાણનાથજી બતાવ્યું, હા, શ્રી પ્રાણનાથજી બતાવ્યું। અને જ્ઞાન તમારા સુધી સીમિત રહી જાય, એ અધૂરું જ્ઞાન કહેવાય। અને આજે યુટ્યુબ પર હું આપું છું એ પૂર્ણતા માટે। પ્રેમથી જ્ઞાનને તમે બીજા સુધી પહોંચાડો। તમારી પાસે જે જ્ઞાન છે એ બીજાઓ સુધી પહોંચાડો, તો એ પૂર્ણ જ્ઞાન। એટલા માટે શ્રી પ્રાણનાથજી વાણીમાં વાત કરી, સુખ શીતલ કરું સંસાર। તો પ્રેમથી કહેલી એક સારી વાત કોઈના જીવનના અંધકાર દૂર કરી શકે છે। શ્રી પ્રાણનાથજી પોતે વાણીમાં કહે છે, મેરે મીઠે બોલે સાથજી વાહ તુમારા કામ, પ્રેમય મેં મગન હોયો ખુલ્યા દરવાજા ધામ, કહ્યું છે ને। તો આજનો સમાજ, આજના યુવાનો, બાળકો સૌને પ્રેમભરી શિખામણ જોઈએ છે। તો શ્રી પ્રાણનાથજી કહે છે, જે પોતે શીખે, પવિત્ર જીવન જીવે અને પ્રેમથી બીજાને શીખવે છે, એ જ સાચા અર્થમાં 16 આની પ્રણામી, 4 આની, 8 આની, 12 આની, 16 આની, બોલો પ્રાણનાથ પ્યારે કી। તો શું થાય? લર્ન ગુડ થિંગ્સ, એનાથી મન પ્રકાશિત થાય। લીવ વિથ પ્યોરિટીથી શું થાય? જીવન પવિત્ર બને। અને ટીચ વિથ લર્ન એટલે સમાજ સુંદર બને। પતી ગયું। સુખ શીતલ કરું, પછી દેશ સુંદર બને। સુખ શીતલ કરું સંસાર, આ 3 પગલાં જે ચાલનાર વ્યક્તિ એ સાચા અર્થમાં બેટર હ્યુમન બિંગ બને છે। અને એ ભક્તિના માર્ગમાં સ્થિર, અડગ, અચલ હિમાલય જેવો બની જાય। તો આપ સૌએ ખૂબ ધ્યાનથી, મનથી મને સાંભળ્યું, એનો હૃદયપૂર્વક આભાર છે હો ભાઈ બહેનો। અને વિડીયો સારી લાગ્યું હોય, વાણી સારી લાગ્યું, આપણું તમારું કર્તવ્ય। સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલશો નહીં। હું મારી વાણીનો અહીં સમાપન કરું છું। આપ સૌનો હૃદયથી આભાર, પ્રણામ।